તો મિત્રો કાલે વાવાઝોડું આવ્યું હતું તે માટે આપણે ચેલેન્જ લઈ લીધી તે માટે આજ આપણે પ્રકૃતિ વર્ણનનો થોડો વિડીયો ઉતારવાનો છે. વાહ આને કહેવાય એ ખાન ને ચેક ને બટકડું છે. ચાલો ભાઈ ચલો આનનું ટાણું છે હો ભાઈ અલ્લડે હાય મિત્રો અમે આવી ગયા છીએ વાડીમાં અને વાડીની તમને પ્રકૃતિ એમને તમને ખબર જ હોય કે કેવી હોય છે બહુ સરસ છે તમે જોઈ શકો મિત્રો તમે શકો છો આ કડપ છે લીલી થાય છે આપણે લીંબોડી છે આ આપણે ઘઉંનું મિલર કાઢેલા ઘઉંનું કાઢેલું છે. કાલ થોડુંક નુકસાન થયું હતું વરસાદના કારણે બધા ભાઈઓને એ ખેડૂતોની આપણે હિંમત આપણે રાખજો તમ તારે ભગવાન છે મૂંઝાવાનું નથી તમ તારે સપોર્ટ કરતા રહેજો કરતા રહેજો તો જોઈ લેજો મિત્રો વાવાઝોડાને આ થોડુંક નુકસાન થયું છે તમે આમ જોઈ લેજો એટલે વાવાઝોડાથી આ નુકસાન થયું છે ખેડૂતોને નુકસાન છે એ માટે આપણે ખેડૂતો માટે સપોર્ટ દઈને ચેલેન્જ આપણે વિડીયો બનાવવાનો છે તે માટે તમે જોઈ શકો છો મિત્રો વર્ણન તમે જોઈ લેજો ખેડૂતો માટે તો બહુ ખેડૂતોની વેદના ખેડૂતો જાણે બરોબર ને મળશે. હા તમે જોઈ શકો છો કે આ રીતના વાવાઝોડા છે આટલો બધો ગુસ્સા સાથે વાવાઝોડું આવ્યું હતું કે આ બધું આમ નમાડી દીધું છે તમે જોઈ શકો છો કોઈ લેવા જેવું કે જેવા રહેવા નથી દીધું. મસ્તી ટાઈપ બધાને આવું પડે તો અને આ અમારો જો ગેટ બંધ કરવા ગયો તો ગેટ દોડાદોડ ગેટ બંધ કરીને અહીંયા આવ્યો. આ જોઈ લેજો ગૌસર માટે ગૌચર માટે પ્રકૃતિનું વર્ણન જ એક અલગ હોય છે. આ જોઈ લેજો પ્રકૃતિનું વર્ણન તમને બોડી જોઈ શકો છો. શિયાળામાં તમે એકદમ બોરા ખાવા આવો કે કાઠિયાવાડમાં કરંટ તો જોઈએ છે પણ આ છે ધોળી કરંટ અને આ અમારા તોડીને કહું છું અને આ અમારે કાઠિયાવાડની બોડી જોઈ લેજો. કાઠિયાવાડી કાઠિયાવાડમાં બોરા ખાવા બોરા હોય તો આગળ આગળ બોરા આગળ ચાલો ભાઈ આ જો હજી રસ્તો જ છે. વાવાઝોડાના લીધે બોડીમાં પાંદડા રહ્યા નથી. પાંદડા તો રહ્યા છે પણ બોરા નથી રહ્યા. બોરા છે ને પણ પાંદડા નથી. બોરા તો છે નહીં પણ પાંદડા ની સેવા દીધા વાવાઝોડાએ. મિત્રો આ રચકો પુષ્પાના ઘર તો આ ઘઉં છે તમે જોઈ લેજો એ વરસાદના કારણે બહુ વાદી લીધેલા છે થોડાક સળિયા આવ્યા છે. અમારા મનોજભાઈ આજે પ્રેમ શું કહેવાય આ નાદાન શું જાણે દિલ પર જેવા ઘા વાગ્યા છે અજાણ્યા શું જાણે હું વાત કરો છો અને હવામાં ઉડી ગયેલું આ પક્ષીનું ઘર ઈ આ વાવાઝોડા શું છે. વાહ ભાઈ વાહ વાહ નથી મેં કદી જોયું આવું કોઈ વાવાઝોડું નથી મેં કોઈ જોયું આ વાવાઝોડું લીમડા પાડ્યા એનું શું કરવું આ વાવાઝોડા જો આ તમે મારા ઘઉં જુઓ બાપા તો વાઢવા પડશે મારી જાન વાઢવા પડશે ઘઉં ની હાલત તો વાઢવા પડશે. આમ અમારી મકઈ જોવું જોઈએ એના કાલે વાવાઝોડું આવ્યું તમને બધાને ખબર જ ખેડૂત મિત્રોને સારું નુકસાન થયું છે મેળામાં ઘઉંમાં કાળા પતી તારે કાળી પતી તમે જમીનમાં ડાળી ગયા એના તમે જોવો મિત્રો મને તો 1000 ભાવ લેવાના હતા 500 નહીં આપ્યો કોઈ. વાતાવરણ સાંજનું કેવું સરસ લાગે છે તમે જુઓ. હવે બધા પક્ષી હોઈ ગયા હોય અંદર માળામાં ગીરી ગીરી
અવાજ આવે હવે પક્ષી બધા માળા ગીરી ગીરી ગુજ્યા હોય મારો ભાઈ હવે રેવાઈ ગયો ઘડે એટલે આ વર્ણન સુકૂન 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 મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેટલું શાંત વાતાવરણ છે. સુકૂન સુકૂન ચકલીના અવાજ આવે છે બધું તમરાના અવાજ આવે છે સુકૂન મિત્રો તો હળતા છણે તો આને આ વાવાઝોડા એ ઓલા ઢગલા છે વાયા છે ત્યાં ઉડાડી. આ તમે મિત્રો આ જોઈ શકો છો આ ખડ કયું કહેવાય આ ખેતરમાં ઉગ્યું છે આ છે ખડ આને કહેવાય કોંગ્રેસ તો તમારે શું એ ભાષામાં કહેવાય છે તમારે અહીંયા શું આ ખડને કહેવાય કમેન્ટમાં લખજો મિત્રો જોઈ શકો છો ખેતરમાં આ છે ને એ જે વધારે થાય છે આનું બિયારણ વધુ આ જોઈ શકો આ ખેતરમાં નથી. આહાહા. રોમસા આઈ તારી બીજ રોમસા આઈ તારી બીજ હા મંદિરમાં જઈ માગેલી બધી મન્નતો પૂરી થઈ મારા રમ જોડે અમુ મિત્રો તમે જોયું ને કાલે વાવાઝોડું આવ્યું તેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું. ખેડૂતો કેટલું સહન કરે તો તમે ખેડૂતોને સપોર્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ને ફોલો કરજો શેર કરજો સપોર્ટ સિસ્ટમ